હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરથી આગળ વધીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંસર્ગજન્ય બિનસંસર્ગજન્ય જેવા રોગો જોયા હતા. કઈ રીતે સ્પ્રેડ થાય છે, કોને આપણે સંસર્ગજન્ય કહેતા અને કોને આપણે બિનસંસર્ગજન્ય કહેતા એ સમજ્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે એ સમજવાનું છે કે રોગ કઈ રીતે ફેલાય છે, રોગ ફેલાવાના કારણો. આમ જો તો રોગ ફેલાવાના કારકો પણ સમજવાનું છે કે ભાઈ શેના દ્વારા રોગ છે એ ફેલાઈ શકે છે. અને આજના દિવસની અંદર આ ચેપ્ટર છે એ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? તો ચલો શરૂ કરીએ કે ભાઈ રોગ કઈ રીતે ફેલાય છે. એ પહેલા રસી કઈ રીતે બને છે એ સમજાવી દઉં. વેક્સિન જેને આપણે કહીએ છીએ, રસી જેને આપણે કહીએ છીએ, લાસ્ટ લેક્ચરમાં બી સેલ ને ટી સેલ ને એવી બધી વાત કરેલી કે જ્યારે કોઈ જીવાણુનો હુમલો આપણા શરીરમાં થયો હોય અને એ બહુ વધારે વધી ગયા હોય તો શરીર છે એની સામે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. અને એ પહેલી વાર એ રોગનું એન્ટીબોડી પ્રોડ્યુસ કરવા માટે લગભગ 10 દિવસ જેટલો સમય છે એ મિત્રો વયો જાય છે. એ જે 10 દિવસનો સમયગાળો લે છે, કદાચ એમાં એવું બને કે જો રોગ, કોરોનામાં એ તો થાય છે કે ભાઈ જો રોગ લાગુ પડી ગયો છે, એકદમ સ્પીડમાં એની મલ્ટિપ્લિકેશન, એનું ગુણન છે અને એન્ટીબોડી બને એ પેલા વાયરસે એટલી મોટી ઇફેક્ટ કરી દીધી હોય કે એ માણસ પોતાની લાઈફમાં ઘણી બધી વાર પાછો નથી આવી શકતો. નો ડાઉટ એ ડેથ રેશિયો આપણા દેશની અંદર બહુ ઓછો છે. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. તો રસી શું છે? તો કે રસી એ બીજું કંઈ જ નહીં, બસ એ મરી ગયેલા સૂક્ષ્મજીવો છે. ફરી એકવાર, રસી, વેક્સિન એ બીજું કંઈ જ નહીં પરંતુ એ શું છે? મરી ગયેલા સૂક્ષ્મજીવો. હવે દાખલા તરીકે આપણને જે બહુ કોમ્પ્લિકેટેડ છે, એમાં વાયરસથી બનેલો રોગ છે, એ વાયરસને રિલેટેડ રોગ ઉત્પન્ન થયો છે. તો એ વાયરસને રિલેટેડ રોગ છે એને મારવા માટે જે વેક્સિન બનાવવી પડે, એક ઇન શોર્ટ વાયરસના એન્ટીબોડી શરીરમાં પ્રોડ્યુસ કરવા માટે જે રસી બનાવવી પડે છે, એનું મેન્યુફેક્ચરિંગ બહુ કોમ્પ્લિકેટેડ છે. ક્લિયર? તો આ રસી એ શું છે એ સમજી લઈએ. તો કે રસી એ કંઈ જ નહીં, એ મૃત સૂક્ષ્મજીવો છે. આ મૃત સૂક્ષ્મજીવો છે એને શરીરમાં દાખલ કરવામાં આવે છે, આઈધર ઇન્જેક્શન દ્વારા અને પોલિયો હોય તો પોલિયાના ટીપા દ્વારા. રસી એ બીજું કંઈ જ નહીં પરંતુ એ રોગના મૃત સૂક્ષ્મજીવો છે. હવે આને એવી રીતના સૂક્ષ્મજીવો બનાવી દીધેલા હોય કે જ્યારે મૃત સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર દાખલ થાય ત્યારે આ સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર એની સંખ્યામાં વધારો નથી કરી શકતા. હવે એના શરીરની અંદર એ ગુણન નથી કરી શકતા અને આ સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર ગુણન ના કરી શકે એટલે આપણું શરીર છે મૃત સૂક્ષ્મજીવો છે એટલે કે અક્રિયાશીલ છે એવું કહી શકાય. અક્રિયાશીલ એ કોઈ પ્રકારની આ મૃત જીવો છે એ ક્રિયા કરતા નથી, એ ટોટલી અક્રિયાશીલ છે. હવે આ મૃત સૂક્ષ્મજીવો છે એ શરીરમાં દાખલ થશે એટલે મગજને એવું લાગશે કે ભાઈ રોગના જીવાણુ આવેલા છે, એટલે શરીર એ વાયરસ કે જીવાણુને મારવા માટે કેવા છે? ઓલરેડી મૃત છે એટલે હવે ક્યારેય ફરીવાર એક્ટિવ નહીં થઈ શકે. પણ શરીરને એવું લાગશે બહારથી કે ભાઈ હુમલો થયેલો છે એટલે એને મારવા કરો. એટલે શરીરના સંખ્યા જ્યારે બહુ વધી ગયેલી હોય ને, વ્હાઇટ બ્લડ સેલ 10,000 હોય આપણા શરીરની અંદર, અને જ્યારે આ 10 લાખ 12 લાખ જેવી એન્ટર થઈ હોય શરીરમાં, તો શરીર છે એના વ્હાઇટ બ્લડ સેલ, મેં તમને સિસ્ટમ કીધી હતી, વ્હાઇટ બ્લડ સેલ, બી સેલ, ટી સેલ અને છેલ્લે એન્ટીબોડી. તો એ શરીર એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. જેવું શરીર એન્ટીબોડી પ્રોડ્યુસ કરશે, પેલા વાયરસને, જીવાણુને, સૂક્ષ્મજીવોને એ મારી નાખશે. એ સૂક્ષ્મજીવોનો શું કરી નાખશે?
નાશ કરી નાખશે. હવે તો એન્ટીબોડી નકામા થઈ ગયા, હવે એનું કંઈ કામ નથી શરીરની અંદર. તો હવે આ એન્ટીબોડી શું કરશે? શરીરમાં આંટા મારશે, અમુક સમય સુધી આપણા શરીરમાં એ રહેશે. પછી એને એવું લાગે છે, હવે બે પ્રકારની વેક્સિન હોય. એક કે જે તમારે દર વર્ષે લેવી પડે, જેમ કે શરદી ઉધરસની વેક્સિન છે. તમે એવું ઈચ્છતા હો કે મને શરદી ઉધરસ ના થાય, તો એની રસી તમારે દર વર્ષે એકવાર લેવી પડે. પણ જો બીજા કોઈ રોગની એન્ટીબોડી હોય તો એ ખ્યાલ હોય શરીરને કે આ પ્રકાર આપણા ડીએનએ ની અંદર મેમરી સ્ટોર હોય કે આવા વાયરસ હોય તો આવા એન્ટીબોડીઝ પ્રોડ્યુસ કરવાના. તો શરદીમાં કેમ એવું ન થાય? તો કે શરદી અને ઉધરસ એ 51 પ્રકારના વાયરસથી થાય છે. ફરી એકવાર, શરદી અને ઉધરસ એ આપણને 51 પ્રકારના વાયરસથી થાય છે. તો શરીરને, મગજને એ ખ્યાલ નહીં પડે કઈ પ્રકારના વાયરસને મારવાની એન્ટીબોડી પ્રોડ્યુસ કરવી. એટલે એ પ્રકારની બહારથી વેક્સિન દેવામાં આવે છે. બહુ થોડું કોમ્પ્લિકેટેડ છે, બટ તમને જેટલું સમજાય છે એટલું મેં તમને સમજાવી દીધું. તો આ રીતે આપણું શરીર એ ડિયર ફ્રેન્ડ્સ કાર્ય કરે છે. આ રીતે રસીકરણ થાય છે અને આ રીતે રસી મૂકવામાં આવતી હોય છે. તો રસીનો મેઇન એજન્ડા શું છે? સૂક્ષ્મજીવોનો નાશ કરે અને ભવિષ્યમાં ફરીવાર જો કોકવાર એ સૂક્ષ્મજીવોનો મારો થયો હોય તો એ એન્ટીબોડી એનો પણ નાશ કરે. એટલે કે ભવિષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા શરીર પર થતા હુમલા સામે રક્ષણ મેળવી શકાય છે. શું મેળવી શકાય છે મિત્રો? રક્ષણ મેળવી શકાય છે. ક્લિયર? ક્લિયર? ચલો તો ત્યાંથી આગળ જઈએ. હવે એ સમજીએ કે આપણને જે રોગ લાગુ પડે છે એ રોગ લાગુ પડવા માટે કોણ કોણ જવાબદાર છે, શેના શેના દ્વારા રોગ છે એ ફેલાતો હોય છે. તો ચલો મિત્રો જોઈએ હવે પછીનો ક્વેશ્ચન. તો ચેપી રોગોનો ફેલાવો અથવા તો જે સંસર્ગજન્ય રોગો છે એ સંસર્ગજન્ય રોગો આપણા શરીરની અંદર કઈ રીતે ફેલાતા હોય છે? લેટ્સ સી. સંસર્ગજન્ય રોગોનો ફેલાવો. સ્પ્રેડિંગ ઓફ કમ્યુટેબલ ડિસીઝીસ. આ એવા ડિસીઝીસ છે, એવા રોગો છે કે જે ચેપ દ્વારા એક શરીરમાંથી બીજા શરીરની અંદર ફેલાતા હોય છે. તો એની માટે જવાબદાર પરિબળો વિશે માહિતી મેળવીએ. તો આનો ફેલાવો આટલા પરિબળો વડે જોવા મળે છે. આનો ફેલાવો થવા માટે આટલા પરિબળ છે, એ આટલા પરિબળો જવાબદાર છે. સૌથી પહેલા જોઈએ તો હવા. ચેપી રોગ છે એ હવા દ્વારા ફેલાઈ શકે, એટલે તો માસ્ક પહેરવાનું કહે છે ભાઈ. હવા પછી પાણી દ્વારા ફેલાઈ શકે, ખોરાક દ્વારા ફેલાઈ શકે, પાણી જેવું મીન્સ પાણી ઉપરથી યાદ રાખી શકાય, પ્રાણી દ્વારા ફેલાઈ શકે, અને એટલીસ્ટ છેલ્લે લૈંગિક ક્રિયાઓ દ્વારા ફેલાઈ શકે. હવા દ્વારા આ રોગ કઈ રીતે ફેલાશે? તો કે હવા દ્વારા વાત કરીએ, હવે કોઈ વ્યક્તિ છે એ ઉધરસ કે છીંક ખાય છે, તો એ ઉધરસ કે છીંકના બિંદુઓ એક જગ્યાએથી ઉડીને થોડેક દૂર પડે છે, અને જ્યારે એ ઉધરસ કે છીંકના બિંદુઓ છે એ થોડે દૂર પડશે એટલે એની અંદર ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હશે. ઉધરસ કે છીંકના લીધે જે નાના નાના બિંદુઓ છે એ બિંદુઓ ત્યાંથી ઉડીને દૂર પડશે. અને એ સંપર્કમાં જેટલા વ્યક્તિ આવશે
એ દરેક વ્યક્તિને ચેપ લાગશે. એ દરેક વ્યક્તિ એ ચેપના સંક્રમણની અંદર આવી જશે. કારણ કે એ બિંદુઓ બીજું કઈ જ નહીં, એક આપણને નાનું એવું બિંદુ દેખાય પણ એની અંદર હજારો વાયરસ છે. એ હજારો વાયરસ એ બિંદુની અંદર ડિયર ફ્રેન્ડ્સ આપણને જોવા મળતા હોય છે. તો આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોગનો ફેલાવો કંઈક જોવા મળતો હોય. ક્લિયર? હવે આપણે સમજીએ પાણી દ્વારા કઈ રીતે ફેલાય. અમુક વર્ષો પહેલા જે સાદી પાણીની લાઈન છે અને ગટરની લાઈન છે જતી હોય બાજુમાંથી તે બંનેના પાઇપ સેપરેટ હોય. હવે કોઈ પણ રીતે એ પાઇપલાઇન તૂટી ગઈ હતી અને જે ગટરનું પાણી છે એ સાદી પાઇપલાઇનમાં આવી ગયેલું. હવે ગટરનું પાણી છે એમાં આપણને ખબર છે કેવા તત્વો રહેલા હોય. દાખલા તરીકે જે માણસના મળમૂત્ર છે કે નકામો કચરો છે, સાવ નકામો કચરો એ અંદર જતો હોય અને એ નકામા કચરાનું વિઘટન કરવા માટે ઘણા બધા સૂક્ષ્મજીવો એની અંદર જોવા મળતા હોય છે. હવે માણસનું શરીર ચેપી છે તો એના શરીરમાંથી જે બહાર નીકળતી વસ્તુ પણ ચેપી હશે. હવે એ જ્યારે ગટર લાઈનમાં જતી હોય અને જ્યારે એ પાણીની લાઈનમાં ભેગી થઈ જાય તો ઘણા બધા દૂષિત પદાર્થો છે એ પાણીમાં આવે છે અને આપણી પાસે કદાચ ફેસિલિટી ઉપલબ્ધ હોય જેમ કે આરો પ્લાન્ટ છે, જેમ કે યુવી આરો છે, અધરવાઇઝ ફિલ્ટર છે, અધરવાઇઝ કોઈ એક્વાગાર્ડ છે, કંઈ પણ એનીથિંગ્સ. પણ એ ભારતની આપણા દેશની અંદર દરેક પાસે નથી હોતી. હવે નથી હોતી અને પાણી પાછી બેઝિક રિક્વાયરમેન્ટ થઈ ગઈ. તો જ્યારે દૂષિત પાણી છે એ કોઈ પણ રીતે શરીરમાં પ્રવેશે છે ત્યારે ફરીવાર આપણને આ રોગ કોઈ પણ પ્રકારના રોગો છે એ લાગુ પડતા હોય છે. તો જ્યારે દૂષિત પાણી શરીરમાં પ્રવેશે છે ત્યારે સૂક્ષ્મજીવો એ આપણા શરીર પર હુમલો કરે છે. દાખલા તરીકે જેમ વાત કરી હતી એ પ્રમાણે કે બહારની પાણીપુરી ખાઈને બીજે દિવસે તાવ આવ્યો હોય તો સમજવાનું કે પાણી કંઈક લોચાવાળું છે. બાર પાવ ગાંઠિયા ખાધા બીજા દિવસે ટાઇફોઇડનો રિપોર્ટ આવ્યો હોય તો સમજવાનું કે ચટણીમાં કાંક લોચો થઈ ગયો છે. સમજો છો? તો આ જે વસ્તુ આપણને જોવા મળતી હોય છે એ શું દર્શાવે છે? તો મિત્રો એ એવું દર્શાવે છે કે કોઈ પણ પ્રકારનો હવા કે પાણી છે એ સંપૂર્ણપણે દૂષિત છે. મીન્સ દૂષિત એટલે પ્રદૂષણ વાળી હવાની વાત નથી કરતો, પણ જીવાણુ વાળી એ પણ એક પ્રકાર છે તો દૂષણ જ તેને. હવે વાત કરીએ ખોરાક દ્વારા. ખોરાક દ્વારા કઈ કઈ રીતે આ રોગ ફેલાતો હોય એ સમજીએ. એ પહેલા આઈ થિંક જગ્યા થોડી ઓછી પડે છે એવું લાગે છે. અહીંયા સુધી દેખાય છે. ચલો ખોરાક જોઈ લઈએ. ખોરાક દ્વારા આ કઈ રીતે ફેલાય છે એ સમજીએ. તો મિત્રો જ્યારે દૂષિત ખોરાક ગ્રહણ કરવામાં આવે, ઘણી બધી વાર બે રીતે ખોરાક ગ્રહણ થતા હોય. એક, વધારે બહારનું ખાતા હોઈએ. મેં તમને રેલવે સ્ટેશનનું એક્ઝામ્પલ્સ આપીને કીધેલું કે ભાઈ ત્યાંના સૂક્ષ્મજીવો છે એ દૂષિત ખોરાક પર, જે ત્યાંના ટોયલેટ છે એ ખુલ્લા હોય અને ત્યાંના સૂક્ષ્મજીવો ત્યાંથી રખડતા માખી મચ્છર છે એ ખાવાની વસ્તુ ઉપર બેઠા હોય, ત્યાં બેઠા હોય એટલે એના પગમાં જમ્સ હોય, એ બધા જમ્સ ખાવામાં જાય ને એ આપણે ખાઈએ. એટલે એક આ રીતે દૂષિત ખોરાક થયો. અમુકને એવી ટેવ હોય, અમુકની બહુ રેરી વાત કરું છું, જો આવું કરતા હો તો બને ત્યાં સુધી અટકો, એ આપણી માટે વધારે બેટર છે. કે ભાઈ આજનું પડેલું એ આવતીકાલે ખાઈએ, એટલે કે વાસી ખોરાક ખાતા હોઈએ. આજનું પડેલું આવતીકાલે બહુ લાંબા ખોરાકને બહુ લાંબા સમય સુધી સ્ટોર કરીને ખાતા હોઈએ. તો જ્યારે એ બની ગયો છે ત્યારે એની અંદર કંઈક પ્રોસેસ થાય છે, મીન્સ ઓક્સિડેશન જેવી પ્રોસેસ થાય છે. એની ઉપર બેક્ટેરિયા એટેક કરે છે. તમે ઘણી બધી વાર જોયું હશે, આપણા ઘરમાં સફરજન કેવું કંઈ ખુલ્લું પડ્યું હોય તો થોડા સમયમાં એ કાળું પડી જાય છે. વાતાવરણના ઓક્સિજનના લીધે ત્યાં ઓક્સિડેશન થાય છે. આપણા ઘરમાં કોઈ પણ ફ્રૂટ્સ પડ્યા હોય તો એ ફ્રૂટ્સ થોડા સમયમાં પોચા થઈ જાય છે. એની ઉપર બેક્ટેરિયા સૂક્ષ્મજીવોનો હુમલો થાય છે. તો એ સૂક્ષ્મજીવોના હુમલાના કારણે
એ ખોરાક પર કંઈક અંશે ઇફેક્ટ થતી હોય છે અને એ ઇફેક્ટના કારણે એ ખોરાક સંપૂર્ણપણે પ્રદૂષિત બનતો હોય છે. હવે એ પ્રદૂષિત તમે ખોરાક પેટમાં નાખો છો તો એનર્જી તો દૂર, પણ તમે શરીરનું કામ ઓલરેડી વધારી દો છો. કારણ કે એમાં જેટલા જેટલા ઝેરી પદાર્થો છે એ ઝેરી પદાર્થોને, હવે એ ઝેરી પદાર્થો તમે ખાઓ એટલે લોહીમાં ભળી ગયા. એ આપણું સમગ્ર રુધિર છે. હું હજી કહું છું, આ ચેપ્ટર 2-3 માર્ક માટે નથી ભણતા, આપણે વેલ્યુ બેઝ ચેપ્ટર છે એટલે ભણીએ છીએ. હવે એ આપણું સમગ્ર રુધિર લીવરમાંથી પાસ થશે એટલે લીવર શું કરશે, રુધિરમાંથી જેટલા જેટલા ઝેરી દ્રવ્ય હશે એ કાઢશે. એની પાસે વર્ગ હતું તે જ, એ ઓલરેડી ઝેરી દ્રવ્ય દૂર કરતો જ હતો, પણ દૂષિત ખોરાકના લીધે આ ઝેરી દ્રવ્યનું પ્રમાણ છે એ વધી ગયું. કારણ કે એ ખોરાકની અંદર હવે સૂક્ષ્મજીવો છે અને એ આપણે સૂક્ષ્મજીવો વાળો વાસી ખોરાક ખાઈ ગયા છીએ. એ સૂક્ષ્મજીવો શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન કરે છે અને લીવર એને પકડીને કાઢે છે એટલે લીવર ઉપર ઓવરલોડ આવે. ઘણી બધી વાર એવું બને કે લાંબા સમય લીવર કામ કરતું ઓછું થઈ જાય અથવા તો બંધ થઈ જાય. તો એના ઘણા બધા રીઝન છે, દૂષિત ખોરાક એમાંનું એક રીઝન છે. તો આ રીતે એવું બનતું હોય કે દૂષિત ખોરાકના લીધે આપણું શરીર છે એ કાર્ય ના કરી શકે. એટલે કે ખુલ્લા ખોરાક ખાવાથી, ખુલ્લા ખોરાક ઉપર સૂક્ષ્મજીવો છે, માખી મચ્છર માખી જેવા વાહકો બેઠા હોય, એના પગમાં રોગકારક જીવો જોવા મળતા હોય. એની સિવાયની મિત્રો હજી આપણે વાત કરીએ તો ઘણી બધી વાર દૂધ છે એમાંથી આપણે દહીં બનાવવા માટે મેળવણ બનાવેલું હોય. એટલે કે હજી દહીં બનતું હોય પણ હજી પ્રોપર દહીં નથી બન્યું અને એ વસ્તુ આપણે ખાઈ લઈએ તો એ પણ શરીર માટે હાનિકારક છે. કારણ કે એ દૂધમાંથી ટોટલ લેક્ટોબેસિલસ ઇફેક્ટ કરે એટલે પછી દહીં બને. હવે દહીં ના બન્યું હોય, થોડું દૂધ હોય, અડધું કચરું દહીં હોય અને એ આપણે પી જઈએ તો એ પણ શરીરમાં કંઈક વિચિત્ર વસ્તુ ઉત્પન્ન કરે છે. એની સિવાય ઘણા બધાને એવી ટેવ હોય કે કઠોળ અને છાશ હારે ખાય. મીન્સ કઠોળ દાળ ભાત સાથે છાશ પીવે. દાળ એક પ્રકારનું એક કઠોળ છે. તો આ કઠોળ અને છાશ જ્યારે ભેગા થાય છે એકબીજા સાથે તો એ પણ શરીરમાં એક નવી પ્રકારના સજીવો ઉત્પન્ન કરે છે. એટલે બેટર પ્રેફરેબલ એ રહે કે આપણે સંપૂર્ણપણે જમી લઈએ, પછી એક ઘોટડો પાણી પી અને થોડા સમયના અંતરે આપણે છાશ પીએ. પેટમાં ભેગું થાય તો વાંધો નથી. પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. હાઇડ્રોક્લોરિક જે રિસર્ચ પેપર છે એ એવું સમજાવે છે કે એ હાઇડ્રોક્લોરિક એસિડમાં રહેલા માધ્યમમાં રહેલું આ ખોરાક છે એ ફરીવાર નવા જીવાણુ ઉત્પન્ન નથી કરતો. પરંતુ તમે ચણા સાથે છાશ પીતા હો કે કોઈ પણ કઠોળ ખાતો, કોઈ પણ કઠોળ શેકેલું તળેલું હોય એવું, એની સાથે તમે દહીં કે છાશ લ્યો છો એટલે બે ભેગા મળીને નોન ફ્રેન્ડલી બેક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે જે શરીર માટે કામના નથી. એટલે ફરીવાર આવા સમયે લીવરનું ફંક્શન છે એ વધી જતું હોય. લીવરનું કાર્ય બહુ વધી જાય અને બહુ કામનું અંગ છે આપણા શરીર માટે. ક્લિયર? તો બને ત્યાં સુધી આપણે એવું જે ટોપિકમાં નથી બસ સાથે લીધું તો સમગ્ર ટોપિક કમ્પ્લીટ કરી જ લઈએ. તો બને ત્યાં સુધી એવા પ્રયત્ન કરવા જોઈએ કે જમી લઈએ એ પછી થોડા સમય પછી છાશ પીવી, કારણ કે એ પાચન માટે બહુ આવશ્યક છે. એના છાશમાં રહેલા જે બેક્ટેરિયા છે એ પણ પાચનમાં આપણને મદદરૂપ કરે છે, તો આપણને ફાયદો પણ થશે અને પાચનમાં હેલ્પ પણ થયેલી રહેશે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો હવે સમજીએ લૈંગિક ક્રિયાઓ દ્વારા ખોરાક પછી પાણી અને પ્રાણી રહી ગયું. એક કામ કરીએ, નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ જ આગળ વધીએ. ચલો ક્વિક ડિયર ફ્રેન્ડ્સ.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ ક્લિયર થઈ ગયું હશે. તો પોર્શન છે એ ઇરેઝ કરું છું અને ત્યારબાદ આપણે આગળ જઈએ. તો હવા દ્વારા શરદી, ઉધરસ, ક્ષય જેવા રોગ ફેલાય છે. પાણી દ્વારા જોવા જઈએ તો કોલેરા છે, ટાઇફોઇડ છે, કમળો છે, એવા રોગ સ્પ્રેડ થાય છે. ખોરાક દ્વારા પણ કમળો અને ટાઇફોઇડ, કોલેરા જેવા રોગ છે એ સ્પ્રેડ થાય છે, એ ફેલાય છે. વાત કરીએ પ્રાણી અને લૈંગિક ક્રિયાઓની, તો પ્રાણી દ્વારા ફેલાતા રોગો એટલે કે કઈ રીતે ફેલાય છે એ સમજીએ. તો હેલો, હવે આપણે એ સમજીએ કે અંગ વિશિષ્ટ અભિવ્યક્તિ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ એ શું છે. તો સૌથી પહેલા જોઈએ તો અંગ વિશિષ્ટ અભિવ્યક્તિ એટલે શું? તો કે જ્યારે કોઈ સૂક્ષ્મ જીવ છે એ આપણા કોઈ ચોક્કસ ઓર્ગનને, આપણા કોઈ ચોક્કસ અંગને ટાર્ગેટ બનાવે તો એને આપણે અંગ વિશિષ્ટ અભિવ્યક્તિ કહીએ છીએ. અને જ્યારે કોઈ સૂક્ષ્મ જીવ એ આપણી પેશીને ટાર્ગેટ બનાવે એ પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ છે. એટલે કે એ અંગ અથવા એ પેશી જે ચોક્કસ રીતે વર્ક કરતી હતી એની બદલે એક વિશિષ્ટ રીતે વર્ક કરશે. કાં તો એની કાર્યક્ષમતા ઓછી થઈ જશે અથવા તો એ સામે પ્રતિચાર આપવા લાગશે. ચલો એ લાઈનમાં ધીરે ધીરે સમજીએ. એ પહેલા જોઈએ અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ શું છે. જ્યારે કોઈ બેક્ટેરિયા કે કોઈ વાયરસ આપણા બોડી ઉપર એટેક કરે છે ત્યારે એ કોઈ પ્રોપર વેથી એટેક કરે છે. ગમે એ વાયરસ ગમે ત્યાં એટેક નથી કરી શકતા. દાખલા તરીકે મિત્રો આપણે વાત કરીએ તો ક્ષયના બેક્ટેરિયા એટલે કે જે ટીબી છે એ ટીબીના બેક્ટેરિયા શ્વાસ મારફતે શરીરની અંદર જાય છે અને શરીરની અંદર જઈ અને ફેફસામાં વસવાટ કરે છે, અંગની અંદર વસવાટ કરે છે. એ જ રીતે જ્યારે મચ્છર કરડે છે, માદા એનોફિલિસ મચ્છર, એ માદા એનોફિલિસ મચ્છરમાંથી પ્લાઝ્મોડિયમ આપણા બોડીમાં પ્રવેશે છે, યકૃતના સેલની અંદર, આપણા લીવર સેલની અંદર એ એટેક કરે છે અને ત્યાં આગળ એ કબજો જમાવે છે. સેમ વે હિપેટાઇસિસ એ જે કોના વાયરસ છે? તો કે એ કમળાના વાયરસ છે. તો હિપેટાઇસિસ એના જે વાયરસ છે એ પણ આપણા લીવર ઉપર એટેક કરે છે અને લીવર સેલની અંદર પોઈઝન એન્ટર, ઇન શોર્ટ એવા દ્રવ્ય એન્ટર કરી દે છે જેથી આપણું લીવર છે એ પ્રોપર રીતે વર્ક કરી શકતું નથી હોતું. આ જ રીતે કોઈ પણ બીજા બેક્ટેરિયા કે કોઈ પણ બીજા વાયરસ એ ગમે ત્યાં નથી વસી શકતા. એ કોઈ એક ચોક્કસ જગ્યાને ટાર્ગેટ બનાવતા હોય અને એ ચોક્કસ, દાખલા તરીકે કૃમિ છે તો કૃમિ એ આંતરડા ઉપર એટેક કરતા હોય છે. તો દરેક જે જીવો છે એ શરીરમાં જ્યારે રોગ ફેલાવે છે ત્યારે એનો પ્રોપર વે એ અલગ જોવા મળતો હોય છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો ત્યાંથી આગળ જઈએ. હવે પછી મિત્રો એ સમજીએ કે કયો અંગ અને કોણ ટાર્ગેટ બનાવે છે. કયા અંગને કોણ ટાર્ગેટ બનાવે છે એ આપણે સમજીએ. હવે એ સમજીએ કે ખબર કેમ પડી કે આ જ અંગ ટાર્ગેટ બનેલું છે. દાખલા તરીકે જો ફેફસું ટાર્ગેટ બન્યું હશે ને, સમજો છો ને, ટાર્ગેટ બન્યું હશે એટલે સૂક્ષ્મ જીવે એની ઉપર એટેક કરેલો હશે. દાખલા તરીકે ડિયર ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ તો જ્યારે આપણા શરીરની અંદર ફેફસામાં હુમલો થયો હોય પછી એક ક્ષયના બેક્ટેરિયા પણ હોઈ શકે, શરદીના વાયરસ પણ હોઈ શકે, શરદી ઉધરસના કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસના લીધે જ્યારે ફેફસા ઉપર હુમલો થાય તો ખબર કેમ પડે ત્યાં હુમલો થયો છે? તરત તમને ઉધરસ આવવા લાગે, છીંક આવવા લાગે, શરીર છે એ પ્રતિચાર કરવાનું ચાલુ કરી દે. પ્રતિચાર શું છે એ સમજીએ. ઘણી બધી વાર આપણે એવું સમજતા હોઈએ કે ભાઈ તાવ આવવો એ બહુ ખરાબ વાત છે. એકચ્યુઅલી તાવ આવવો એ તો સારી વસ્તુ છે. જ્યારે આપણા શરીરની અંદર 10,000 શ્વેતકણ પડેલા હોય, માત્ર કેટલા શ્વેતકણ પડ્યા હોય? 10,000 શ્વેતકણ.
અને એની સામે જ્યારે વાયરસની સંખ્યા એ 1 કરોડ ઉપર વહી ગઈ હોય, 60-70 લાખ ઉપર વહી ગઈ હોય, ત્યારે કન્ટિન્યુઅસલી ઉધરસને છીંક આવતી હોય, એ શું કરે છે તો કે જ્યારે જ્યારે એ વાયરસ શ્વાસ નળીમાં આવે ત્યારે આપણા પાસે ચેતા તો છે, તે બહુ બુદ્ધિ ઇન્ટેલિજન્ટ સજીવો છીએ આપણે. તો આ ઓટોમેટિકલી ગોઠવાયેલી સિસ્ટમ છે કે જ્યારે શ્વાસનળીના માર્ગમાં કોઈ પણ જીવો આવે તો તમે ઓક્સિજન લ્યો તો એ જીવો છે એ ઓક્સિજન સાથે ફેફસામાં વયા જશે. એની બદલે એ સમયે શ્વાસનળીમાંથી એ સજીવોને કોઈ પણ રીતે બહાર કાઢવાની હોય. જ્યારે છીંક આવે ત્યારે ઘણા બધા સૂક્ષ્મજીવો છે એ શરીરમાંથી બહાર નીકળતા હોય. ઉધરસ આવે ત્યારે ઘણા બધા સૂક્ષ્મજીવો શરીરમાંથી બહાર નીકળતા હોય, જેને આપણે પ્રતિચાર તંત્ર તરીકે ઓળખીએ છીએ. કેવા તંત્ર તરીકે ઓળખાય છે? પ્રતિચાર તંત્ર. એટલે આ રોગ પ્રતિકારક તંત્રનો એક ભાગ છે, પણ એમાં આમાં એક અલગ વસ્તુ છે કે જ્યારે વધી ગયા હોય ત્યારે આ રીતે બહાર નીકળે છે. વાત કરીએ તાવની. તાવ શેના માટે આવતો હોય તો કે શરીરનું ટેમ્પરેચર થોડું ઉપર લઈ જાય, જેથી કરીને ગરમીના લીધે એ સજીવો છે એ મૃત્યુ પામે, લાંબા સમય સુધી એફિશિયન્ટ વર્ક ના કરી શકે. શરદી કે ઉધરસ થયો હોય, એક રાત તમે ધાબળો ઓઢીને સૂઈ જાઓ, શરીરની અંદર થોડી ગરમી પકડાય, એ ગરમીના લીધે એ મોટા ભાગના વાયરસ બેક્ટેરિયા મરી જાય. બીજે દિવસે સવારે ઉઠો તો ઘણું બધું રિલેક્સેશન ફીલ કરો. શું છે આ? ટેમ્પરેચર ડાઉન થતાં એની એફિશિયન્સી, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતાં વધતા એની એફિશિયન્સી ડિક્રીઝ થઈ જાય છે, ઓછી થઈ જાય છે. સમજો છો જે બોલી રહ્યો છું એ? ક્લિયર? ચલો આગળ વધીએ. ત્યાંથી હવે પછી મિત્રો એ સમજીએ કે ખબર કેમ પડે કે આ અંગ પ્રોપર ટાર્ગેટ બનેલું છે. તો મિત્રો ફેફસું ટાર્ગેટ બન્યું હોય ને તો શરદી ઉધરસ જેવા લક્ષણો દેખાય. લીવર ટાર્ગેટ બન્યું હોય તો લીવર ઉપર સોજો આવે અને કમળાના લક્ષણો જોવા મળે. મેલેરિયાના વાયરસે રક્તકણ અને લીવર ઉપર એટેક જમાવેલો હોય. જો મેલેરિયાના વાયરસ શરીરમાં ઘૂસી ગયા હોય તો કન્ટિન્યુઅસલી તાવની અંદર ફ્લક્ચ્યુએશન આવે, તાર ઉતરે, તાવ ચડે, વધારે પડતી ઠંડી લાગવા લાગે, 2-3 ધાબળા ઓઢો તોય ઠંડી છે એ કન્ટિન્યુઅસલી રહેતી હોય. તો આ દરેક અંગના એક ચોક્કસ પર્ટિક્યુલર લક્ષણ છે, જેના લીધે ખબર પડી શકે આપણો એક્ઝેક્ટ આ ઓર્ગન છે, આપણું એક્ઝેક્ટ આ અંગ છે એ ડિયર ફ્રેન્ડ્સ ટાર્ગેટ બનેલું છે. હવે વાત કરીએ એક વિશિષ્ટ રોગ પર જઈએ, જેનું નામ છે HIV એડ્સ. HIV એડ્સ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ફરી એકવાર, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ HIV વાયરસ છે અને એ રોગનું નામ છે એડ્સ. બંનેના આખા નામ લખી લઈએ. સૌથી પહેલા HIV એટલે કે વાયરસનું નામ લખીએ. હ્યુમન ઇમ્યુનો એટલે કે ઇમ્યુનિટી, આપણી રોગ પ્રતિકારક શક્તિ. ડેફિશિયન્સી વાયરસ. ક્લિયર? અને એડ્સ જે છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લક્ષણ: શોર્ટ નેમ એક જ માર્કમાં આવી શકે. શું છે HIV એડ્સ? તો કે એડ્સની અંદર જે વાયરસ એન્ટર થાય છે, જેની આજ સુધી નથી કોઈ દવા મળી, નથી કોઈ રસી મળી, એવી દવા છે કે એ જે 5 ગણી સ્પીડથી વધતા હોય એની બદલે અડધા ગણી સ્પીડથી વધે, અથવા તો 0.10 ગણી સ્પીડથી વધે. બાકી એને ઝીરો કરવા એ આપણા શરીર માટે હાલ સુધી શક્ય નથી બન્યું. રીઝન શું છે? એ વાયરસ જ્યારે બોડીમાં એન્ટર થાય છે, માનવામાં આવે છે આ વાયરસ હજી થોડા વર્ષો પહેલા જ, લગભગ 150 વર્ષની અંદર જ આ વાયરસ બનેલો છે. આફ્રિકાના જંગલમાં રહેલા ચિમ્પાન્જીમાંથી આ વાયરસ ફેલાણો છે. ઘણી બધી વાર આપણે કહીએ ને કે પેલો જે કોરોના છે એ ચામાચડિયામાંથી કે એ રીતે ફેલાયો છે. સેમ વે આ HIV નામનો એડ્સ નામનો રોગ છે એ આફ્રિકન ચિમ્પાન્જીઝમાંથી આ સ્પ્રેડ થયેલો ડિઝીઝ છે.
મિત્રો એ સમજીએ કે કઈ રીતે બોડીમાં ઇફેક્ટ કરે છે. જ્યારે આ રોગ શરીરની અંદર લાગુ પડી ગયો હોય ત્યારે આપણા શરીરમાં રહેલી ઇમ્યુનિટી સિસ્ટમનો ટોટલી ખાતમો બોલાવી દે. કોઈ પ્રકારની ઇમ્યુનિટી સિસ્ટમ જોવા ન મળે, એટલે કે જે ટી સેલ, બી સેલ, શ્વેતકણો ઝીરો થઈ જાય, ટોટલી ઇમ્યુનિટી ઝીરો. એટલે કે તમને સહેજ એવી પણ શરદીના બેક્ટેરિયા, થોડાક પણ બેક્ટેરિયા ગયા હોય ને, એ બેક્ટેરિયાને મારવા માટે શરીરમાં કોઈ હોય જ નહીં. એટલે એ બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયામાંથી સીધે સીધું એ નાની એવી શરદીમાંથી સીધી ટીબી થઈ જાય. નાનો એવો રોગ બહુ મોટા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય. કેમ? તો કે એ જે નાના એવા હતા, જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા, વાયરસ હતા, સૂક્ષ્મજીવો હતા, એને મારવા માટે જે સૈનિકો હતા, સૈનિકો તો બધા ખાતમો થઈ ગયા. કેમ? બીકોઝ ઓફ એડ્સ. એ શરીરની અંદર ઇમ્યુનિટીને ઝીરો કરી દે અને માણસને થોડા સમયની અંદર છે એ મૃત્યુ પામતો હોય છે. એકવાર આ રોગ થયો પછી કોઈ સંજોગોમાં આમાંથી બહાર નીકળવું એ હાલ સુધી શક્ય બન્યું નથી હોતું. ક્લિયર? તો કદાચ ભવિષ્યમાં આની વેક્સિન કે આની દવા શોધાઈ. હાલ કોરોના અને આ બંને ચાલી રહ્યા છે પેરેલલ. બટ એડ્સ સાથે તો માણસો જીવતા શીખી ગયા. એડ્સમાં બીજું એ છે કે બેનિફિટ એ છે, હવા, પાણી કે ખોરાક દ્વારા એડ્સ છે એ ફેલાતો નથી. એ શેના દ્વારા ફેલાય છે? તો કે એક વ્યક્તિમાંથી એક વ્યક્તિને HIV એડ્સ છે અને એનું રુધિરનું, એનું બ્લડ ડોનેશન છે એ બીજાને કર્યું હોય તો આ રીતે એડ્સ ફેલાતો હોય છે. સેકન્ડ થિંગ ડિયર ફ્રેન્ડ્સ, બીજું કઈ રીતે ફેલાય છે? તો કે એક વ્યક્તિને એડ્સ છે, એ માતાને એડ્સ છે, એના બાળકને સ્તનપાન કરાવે તો એમાંથી પણ HIV છે એ ટ્રાન્સફર થાય છે. કોઈ પણ રીતે રુધિર છે એ કોઈ ખાવાની વસ્તુ, HIV વાળા વ્યક્તિનું રુધિર ખાવાની વસ્તુમાં વયું ગયું અને કોઈ બીજાના શરીરમાં ગયું તો આ રીતે પણ HIV એડ્સ ફેલાઈ શકે છે. કોઈ પણ એક અનૈતિક સંબંધો બાંધવાથી પણ આ રોગ છે એ ફેલાઈ શકે છે. તો નીતિમત્તા ખૂબ જરૂરી છે. એની વગર આ રોગ અટકાવવો એ ઘણો બધો મુશ્કેલ છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે HIV ફેલાય છે અને અટકાવવાના સિદ્ધાંતો શું છે? તો કે કંઈ નહીં, એક ચોક્કસપણે નૈતિકતાનું પાલન કરવું જોઈએ. એ પછી આગળ જોવા જઈએ તો બ્લડ ડોનેશન જ્યારે કરતા હોય ત્યારે બ્લડ ડોનેશન મોટે ભાગે એ લોકો ચેક કરીને કરતા હોય કે ભાઈ આની અંદર કાંઈ ડેફિશિયન્સી તો નથી ને આ બ્લડની અંદર કે કોઈ પણની અંદર. તો આ બધી વસ્તુની તકેદારી રાખવાથી આ જે HIV એડ્સ છે એ વધારે આગળ સ્પ્રેડ થઈ શકતો નથી. બટ હાલ યંગ જનરેશનની અંદર અમુક પ્રાંતની વાત કરીએ જ્યાં આગળ કદાચ સંસ્કારોની ખામી છે, ત્યાં આગળ આ બહુ સ્પીડથી સ્પ્રેડ થાય છે, જ્યાં આગળ નૈતિકતાનો ખૂબ જ અભાવ જોવા મળતો હોય છે. ચલો ત્યાંથી મિત્રો આપણે આગળ વધીએ. તો હવે પછીના ટોપિક પર જઈએ તો રોગ કઈ રીતે અટકાવી શકાય, એટલે કે રોગ ઉપચારના સિદ્ધાંતો પર જઈએ. થિયરેટિકલ ચેપ્ટર છે એટલે દરેક વસ્તુ નોટ ડાઉન કે લખવાની જરૂર નથી પડતી. હવે રોગના ઉપચાર બે રીતે થઈ શકતા હોય. રોગનો ઉપચાર કઈ રીતે થઈ શકે? બે રીતે. એક કે રોગની અસરમાં આપણે ઘટાડો કરી દઈએ અને બીજો રોગને મટાડી દઈએ. બંને સિદ્ધાંતો સારા છે. પહેલો લખીએ તે રોગ ઉપચારના સિદ્ધાંતો સમજીએ. તો એક, રોગની અસરને ઓછી કરી શકાય. રોગની અસર ઘટાડી શકાય અને રોગનો નાશ કરી શકાય, જેને આપણે કહીએ રોગ મટાડી શકાય. એક રોગની અસર ઘટાડી શકાય, બીજો રોગનો નાશ કરી શકાય. હવે સમજો મિત્રો, તો તમે એમ કહો સર બીજા ઓપ્શન ઉપર બીજો ઓપ્શન છે તો પછી શું કામ પહેલો ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ છીએ? સી, નાના મોટા રોગ હોય ને ત્યારે ક્યારેય ટેબ્લેટો નહીં ખાવા માંડવાની. ખાસ જોજો, ઘણી બધી વાર મિત્રો એવું બનતું હોય છે
કે સહેજ એવો પણ શરીરમાં કોઈ પણ પેઇન હોય એટલે આપણે સીધી પેઇન કિલર લઈએ છીએ. એ જે પણ પેઇન કિલર શરીરમાં એન્ટર કરીએ છીએ એ દરેક પેઇન કિલર શરીરની અંદર રહેલી ચેતાઓને નિષ્ક્રિય કરે છે. દરેક પેઇન કિલરની કોઈ પણ ટેબ્લેટ જે એલોપેથિક છે એ કિડની અને લીવર ઉપર ઓવરલોડ જનરેટ કરે છે. તો બને ત્યાં સુધી જ્યાં સુધી શરીરને જરૂર નથી, તમને લાગે છે કે આ ઇઝીલી ડિઝીઝ મટી, જેમ કે શરદી ઉધરસ થઈ છે તો શરદી ઉધરસ થઈ ત્યારે ટેબ્લેટ કે સિરપ નથી પીવા માંડવાની. શરદી ઉધરસ થઈ છે તો નાશ એ એક સારો સ્ટીમ, જે આપણે ગરમ પાણી ગરમ વરાળ છે શરીરમાં જાય છે, ફેફસાની અંદરના વાયરસને બહુ સ્પીડમાં મારી નાખે છે, જેથી કરીને એ રોગ લાંબા સમય સુધી રહી જ ના શકે આપણા શરીરની અંદર. તો દિવસમાં 2 વાર ટેબ્લેટ લેવી એની કરતાં 3 વાર નાશ લેવો એ વધારે બેટર છે, જેને આપણે સ્ટીમ કહીએ છીએ. એ સ્ટીમ કન્ટિન્યુઅસલી શરીરમાં જશે, લંગ્સમાંથી ઇન્ફેક્શન છે એને રિમૂવ કરી દેશે. ક્લિયર? તો જ્યારે આને શું કહેવાય, રોગની અસર ઘટાડી શકાય છે. બને ત્યાં સુધી આરામ કરવો આવા સમયે. જ્યારે શરદી ઉધરસ, એટલે શરદી ઉધરસ નાની એવી લાગી તો હવે એમ ના કહેતા હવે મારે અઠવાડિયા સુધી કાંઈ ભણવા કરવા નથી, આરામ કરવાનું, સાહેબે કીધું તો, એમ વાત નથી કરતો હું. સમજો છો તે બોલું છું? તો શરીરને બને ત્યાં સુધી આવી ઘટના બનેલી હોય ત્યારે થોડા સમય સુધી આરામ લેવાથી શરીર છે એ પહેલાં કરતાં વધારે બેટર બનતું જાય છે. એની ઇમ્યુનિટી સિસ્ટમ એકવાર ઓટોમેટિક તમે આરામ કરશો એટલે તમે આખા દિવસમાં જેટલી એનર્જી યુઝ કરો છો એ બધી એનર્જી છે એ સૂક્ષ્મજીવોને મારવા માટે લાગી ગઈ હશે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો, રોગનો નાશ કરી શકાય. હવે કોકવાર એવું બન્યું છે કે હદ કરતાં વધારે રોગ વધી ગયો છે, તો આવા રોગને કઈ રીતે અટકાવવો? તો કે આવા રોગને અટકાવવા માટે ટેબ્લેટ ખાવી પડતી હોય છે. ઇન શોર્ટ આપણે એને ઔષધિ કહીએ છીએ, અને ઔષધો લેવાથી રોગ છે એ મૂળમાંથી સીધો નીકળી જતો હોય છે. પણ એ મૂળમાંથી એટલે બીજી વાર તો લાગુ પડે જ છે, કારણ કે આપણે એલોપેથી લઈએ છીએ, આપણે કોઈ નેચરોપેથી આયુર્વેદ ઉપર નથી ગયેલા. ટેબ્લેટ ખાવ રોગ મટી ગયો, કારણ કે સ્પીડ આપણને જોઈતી હોય છે. ક્લિયર? તો ટેબ્લેટથી રોગમુક્ત જીવન છે એ જીવી શકાય છે. પણ ક્યારે? તો કે જ્યારે બહુ વધારે પડતો રોગ લાગી ગયો હોય ત્યારે ટેબ્લેટ જરૂરી છે. અધરવાઇઝ ગમે ત્યારે ટેબ્લેટ લેવી એ બહુ લાંબા સમયે આપણને નુકસાન કરે છે. અમુકને ટેવ હોય કે સહેજ એવો પણ દુખાવો થાય એટલે સીધી એ વ્યક્તિ છે એ પેઇન કિલર ગળી જાય, પેઇન કિલર ગળીને સૂઈ જાય. તો આ પેઇન કિલર છે એ શરીરને લાંબા સમયે ખૂબ જ નુકસાન કરતી હોય છે. ક્લિયર? ક્લિયર? ચલો આગળ વધીએ. હવે એક કામ કરો, એટલે નોટ ડાઉન કરી લ્યો, 15 સેકન્ડ આપું છું. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર? હવે એ સમજીએ કે કઈ રીતે રોગ અટકાવી શકાય. આ તો રોગનો ઉપચાર થયો. ઉપચાર એટલે શું? તો કે રોગ લાગુ પડે પછી એને કઈ રીતે સોલ્વ કરવો. એ પહેલા તો એ સમજવું પડશે કે કઈ રીતે આને સ્ટોપ કરવો. રોગ લાગુ પડી ગયો છે, એ પડે જ નહીં એ માટે શું કરવું જોઈએ? રોગ લાગુ પડવા જ ન દેવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ? તો ચલો સમજીએ. રોગ અટકાવ અત્યાર સુધી ભણ્યા એ રોગ ઉપચારના સિદ્ધાંત હતા. હવે છે એ રોગ અટકાવવાના સિદ્ધાંતો છે. કઈ રીતે રોગને અટકાવી શકાય? તો રોગ અટકાવવાના 2 માર્ગ છે, જે પૈકી એક માર્ગ એ સામાન્ય માર્ગ છે અને બીજો માર્ગ છે એ વિશિષ્ટ માર્ગ છે. સૌથી પહેલા સામાન્ય માર્ગ એટલે આપણે બંને માર્ગ અપનાવી શકીએ, પણ જનરલી આપણે શું કરવું જોઈએ એ સામાન્ય માર્ગમાં ડિનોટ કરેલું છે. ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે મિત્રો આ સામાન્ય માર્ગ, અને બીજો છે વિશિષ્ટ માર્ગ. તો સૌથી પહેલા જોઈએ સામાન્ય માર્ગ છે
એનો ઉપયોગ કઈ રીતે કરવો? તો કે ભાઈ બને ત્યાં સુધી ભીડ બનતી હોય તો એ ભીડમાં જવું ટાળવું, એટલે કે ભીડ અટકાવવી. અટકાવવી મીન્સ એવું લખી શકાય કે જ્યારે રોગચાળો ફાઇટો છે, રોગચાળા દરમિયાન ભીડમાં જવું છે એ આપણે ટાળવું જોઈએ. કારણ કે ભીડમાંથી જે સંક્રમિત રોગ લાગવાના છે, જેટલા ચેપી રોગ લાગવાના છે, એ ચેપી રોગ લાગવાની શક્યતાઓ બહુ વધી જાય છે. ક્લિયર? એટલે સૌથી પહેલા ભીડ છે એ આપણે રોકવી જોઈએ. બીજા મોટા ભાગના રોગ છે એ પાણી દ્વારા થતા જોવા મળે છે. તો જે રોગ મિત્રો પાણી દ્વારા જોવા મળશે, એ પાણી દ્વારા જે સ્પ્રેડ થાય છે એને કઈ રીતે આપણે રોકવા જોઈએ? તો પાણી દ્વારા જેટલા ફેલાતા રોગ છે એને રોકવા માટે બને ત્યાં સુધી શુદ્ધ પાણી પીવું જોઈએ. શુદ્ધ પાણી માટે આઈધર તમે આરઓનો યુઝ કરી શકો, આઈધર તમે એક્વાગાર્ડનો યુઝ, જો તો ડિપેન્ડ કરે છે ક્યાં આગળ કેવું પાણી આવે છે. હલો હલો આજથી ઘણા બધા સમય પહેલા કોઈ જ્યારે આવા મશીન નહોતી ત્યારે પાણીને ઉકાળીને પીવામાં આવતું હતું. તો ઉકાળવું એ પણ એક સારો ઉપાય છે. બીજું એક્વાગાર્ડ જે છે, તમારા ઘરમાં જો મીઠું પાણી મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય તો તમે એને એક્વાગાર્ડમાં નાખીને ઘણું બધું ફિલ્ટર કરીને પી શકો છો, જેથી કરીને સૂક્ષ્મજીવો ગળાઈ જાય. અને ત્રીજો ઓપ્શન છે રિવર્સ ઓસ્મોસિસ, જેને આપણે આરઓ કહીએ છીએ. ઘણા બધાને એવું હોય કે ડાયરેક્ટ બોરમાંથી કાઢીને પાણી પીતા હોય. એની અંદર અત્યારે તો યુવી સિસ્ટમ આવી ગઈ. યુવી સિસ્ટમ એટલે કે અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમ. અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમ આ સૂક્ષ્મજીવોને છે એ સીધે સીધો નાશ કરી દે છે. ક્લિયર? તો બીજું એવું કહી શકાય કે પાણી છે, ટેક્સ્ટબુક મુજબ લખીએ, પાણી ઉકાળીને પીવું. જે ઉકાળીને પીવું એ ટેકનિક જૂની થઈ ગઈ છે. રોજ ઉકાળીને પીવું. એમ જોવા જઈએ તો આ સૌથી શ્રેષ્ઠ સિસ્ટમ છે કે કદાચ ઓલામાં ફિલ્ટ્રેશનમાં કોઈ પણ રીતે પ્રોબ્લેમ થયો, ફિલ્ટર, એક્વાગાર્ડ કે આરઓ એ દરેક સૂક્ષ્મ જીવોને ગાળી શકે એટલી એનર્જી એ ત્રણેય પાસે નથી. એટલે નવી સિસ્ટમ લાવવી પડી, યુવી, અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ એને એક મારી શકે છે. પરંતુ પાણીને જ્યારે જો ગરમ કરવામાં આવે તો લગભગ કોઈ સૂક્ષ્મજીવો એની અંદર વધતા નથી હોતા. દરેક સૂક્ષ્મજીવો એ મૃત્યુ પામતા હોય છે. ક્લિયર? ક્લિયર? ચલો અને હજી એક જોઈ લઈએ તો આની સિવાયના રોગ મચ્છર દ્વારા ફેલાતા હોય છે. મચ્છરથી ઘણી બધી વાર મેલેરિયાના રોગચાળા ફાટી નીકળે છે. તો મચ્છર જ્યાં આગળ ઈંડા મૂકે છે એ માત્ર અને માત્ર જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં જ ઈંડા મૂકી શકે. એની સિવાય મચ્છર ઈંડા ના મૂકી શકે. એ કોઈ શુષ્ક જગ્યા ઉપર ઈંડા ના મૂકી શકે. તો આપણે શું કરવું જોઈએ? તો કે પાણી જ્યાં ભરાય છે પાણીનો ભરાવો છે એ આપણે અટકાવવો જોઈએ. કારણ કે જ્યારે આપણે પાણીનો ભરાવો અટકાવી દઈશું એ પછી મચ્છર પાસે કોઈ જગ્યા જ નહીં વધે કે જ્યાં આગળ એ ફર્ટિલાઇઝ કરી શકશે, ઈંડા મૂકી શકશે. તો આના લીધે સમજો છો, તો આના લીધે એવું બનશે મિત્રો કે જ્યાં આગળ મચ્છર ઈંડા મૂકે છે એ મૂકી જ નહીં શકે. મૂકી જ નહીં શકે તો એની સંખ્યા નહીં વધે, અને સંખ્યા નહીં વધે તો એ સ્પ્રેડ નહીં થઈ શકે. અત્યારે ડિયર ફ્રેન્ડ્સ એવું માનવાનું નહીં, એવું પ્રૂફ થયેલું છે. અત્યારે આખી દુનિયામાં મચ્છરની 2000 જાતિ છે. એમાંથી આપણે જે કહીએ છીએ ને માદા એનોફિલિસ, સૌથી ઝેરીમાં ઝેરી મચ્છર કાંક ઓસ્ટ્રેલિયા કે એકાદા જંગલમાં, નામ ભૂલી ગયું જંગલનું, એક્ઝેક્ટ શ્યોર નથી, પણ લગભગ ઓસ્ટ્રેલિયાના જંગલમાં છે કે 4-5 કે અમુક વધારે મચ્છર કરડી ગયા હોય તો માણસ મૃત્યુ પામે છે. એટલા બધા ઝેરી મચ્છર પણ જોવા મળે છે. ડિયર ફ્રેન્ડ્સ, મચ્છર દુનિયાના ટોટલ મચ્છરને ભેગા કરવામાં આવે તો એક જે ક્રિકેટનો ગ્રાઉન્ડ છે એ ક્રિકેટનો ગ્રાઉન્ડ બોસ 5 કિલોમીટર ઊંચું ચડે, 5 કિલોમીટર હાઈટ પકડે એટલા બધા મચ્છર દુનિયામાં અવેલેબલ છે. ફરી એકવાર બોલું છું, ફેક્ટ છે જે સાંભળજો, કે મચ્છરને જો પાસે પાસે બેહાડીને એક લાઈનની ઉપર એક લાઈનની ઉપર એક લાઈન એમ બેસાડવામાં આવે તો એક ક્રિકેટનો ગ્રાઉન્ડ છે એ 5 કિલોમીટર ઊંચી હાઈટ પકડે એટલા મચ્છર દુનિયાની અંદર જોવા મળે છે. ઓ
ચલો, વિશિષ્ટ માર્ગ એ જ છે તમારી ઇમ્યુનિટી પાવર વધારો, પ્રતિકારક તંત્ર છે એ આપણું એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. જનરલી આપણે ઉકાળો ને એવું બધું પીતા હોઈએ છીએ કોરોનાની અંદર, તો એ સારી વસ્તુ છે, કારણ કે આપણે બધાને પાણી દૂર કરવાનું નહીં કહી શકીએ. ક્લિયર? આપણા પાડોશી છે, આપણે ભીડમાં ન જતા હોય પણ એ જતા હોય, ત્યાંથી વાયરસ સ્પ્રેડ થઈને આપણી પાસે આવ્યો હોય, તો કોઈ પણ રીતે આ 100% કંટ્રોલ આપણા હાથમાં નથી. હા, પાણી ઉકાળીને પીવું એ આપણા હાથમાં છે, પણ આ બાકીના બેનો 100% કંટ્રોલ એ આપણા હાથમાં નથી. જ્યારે પ્રતિકારક તંત્રને જો એક્ટિવ બનાવી દઈએ, પ્રતિકારક તંત્ર આપણું જો બહુ સ્ટ્રોંગ હોય, તો 100% આપણને લાંબા સમય સુધી કોઈ પ્રકારનો ફેરફાર, આપણને ટૂંકમાં કોઈ પ્રકારની ખામી આપણા શરીરની અંદર સર્જાતી નથી હોતી. શેના કારણે? તો કે પ્રતિકારક તંત્રના કારણે. પ્રતિકારક તંત્ર આપણું એટલું એક્ટિવ થઈ ગયું હોય, મીન્સ આપણે ઘણી બધી વાર કહેતા હોય ને કે વિટામિન સી વાળું ફૂડ લ્યો. હવે વિટામિન સી વાળું ફૂડ, આની પહેલાં કીધેલું છે કે એસ્કોર્બિક એસિડ છે, એ જે વિટામિન સી આપણા શરીરમાં જાય છે એ લાઇસોઝોમને બહુ પાવરફુલ બનાવી નાખે છે. લાઇસોઝોમ એટલે શ્વેતકણની અંદર લાઇસોઝોમના કોથળા પડ્યા હોય, એટલે ભૂલમાં પણ કોઈ બેક્ટેરિયા કે વાયરસ આવે તો વધારે પડતો હુમલો આવી ગયો હોય તો આ એટલા બધા ખૂંખાર થઈ ગયો છે, તરત પકડીને એનો નાશ કરી નાખે, જેથી કરીને આપણી ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ બની જાય છે. ક્લિયર? તો પ્રતિકારક તંત્ર એક્ટિવ કરવું એ ખૂબ જ જરૂરી છે. ચેપ્ટર અહીંયા પૂર્ણ બને છે. રસીકરણ કેમ થાય આની પછીનો ટોપિક છે રસીકરણ, પણ મેં તમને આની પહેલા સમજાવી દીધું છે કે રસીકરણ છે એ કઈ રીતે થતું હોય છે, કઈ રીતે એ કાર્ય કરે છે. તો રાખીએ આજના લેક્ચરમાં આટલું. હોમવર્કમાં ચલાવેલું એકવાર બાકી હોય એ નોટ ડાઉન કરી લેજો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.